કેમ છો મિત્રો? મારા નવા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ તમે બધા મજામાં છો. તો કેમ છો ભાઈ? મજામાં ને? તો આપણે સવારમાં વહેલા ઉઠી ગયા છીએ 5 વાગ્યામાં. જો 5 વાગ્યામાં ઉઠી ગયા છે અને નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. મસ્ત યુનિફોર્મ નથી પહેરવા છે કારણ કે હે બુધવાર ને ઓફ ડ્રેસ છે. તો હાથમાં લખીને જો ઓફ ડ્રેસ પહેરી લીધો છે. તો હવે ખાલી નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. હવે નાસ્તો કરવાનો બાકી, પછી આપણે જાશું બસ સ્ટેન્ડે. તો ત્યાં સુધી કન્ટિન્યુ થયો. ગાઈઝ આપણે ભૂગી ગયા છીએ બસ સ્ટેન્ડને. લાઇટ છે એટલે તમને નહીં દેખાય. અમારા ગામનું નામ છે ને તે. તો આપણે ભૂગી ગયા છે તો આપણે મિનારાણી આવશે ને ત્યારે આપણે જઈશું. ઓકે, તો આવવા દઈએ આપણે મિનારાણી. તો મળી સીધા કોલેજની અંદર. તો ફાઇનલ ગાઈસ આપણે ભૂગી ગયા છે કોલેજની સામે. અને પેલા ગાર્ડને જાવ, પછી અહીંયા આવશું. હજી ટાઈમ નથી કોલેજનો એટલે. મિત્રો આપણે કોલેજ આવ્યા ને તો અહીંયા ગાર્ડન આવવું પડે ફરી જાય. અને હવે આવે ને ડાયરેક્ટ આપણે કોલેજ છૂટવા પછી મળીએ. અને ત્યાં સુધીને આ વ્લોગને કન્ટિન્યુ નાખો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો ને આ વ્લોગને લાઈક કરી નાખો. તો મળીએ થોડીક વાર થઈને એટલે કોલેજ છૂટ્યા પછી. તો ફાઇનલ ગાઈસ આપણે છૂટી ગયા છે કોલેજ. હવે આપણે જઈએ છીએ સીધા કમલા બાગે. અને કમલા બાગેથી બસ આપણે મિનારાને પકડશું અને ડાયરેક્ટ જાશું રાણાઉના બસ સ્ટેન્ડ. તો ત્યાં મળીએ. આપણે રૂટિનનો રોડ છે જ્યાં ક્યાં કમલાબાગ અહીંથી એને સહેલું થાય એટલે આપણે આ રોડ ચૂઝ કરીએ છીએ. તો મિત્રો આપણે મસ્ત એવું જમે કરીને નવરા થઈ ગયા ને તો બાપાએ કીધું એમ તો ભાઈ કામ કરીએ મારું. આ આપણે બાટલો મૂકવા જવાનું એક જગ્યાએ. તો આપણે જઈ રહ્યા છીએ બાટલો મૂકવા માટે. અને રસ્તોમાં વરસાદ આવેલું છે. સવારે ફૂલ વરસાદ આવ્યો હતો. તો મિત્રો આ સરનામું જોઈનું ને આપણે આ જગ્યાએ બાટલો મૂકવા આવ્યો હતો. બાટલો બદલાઈ ગયો છે. હવે સીધા આપણે જાશું ઘર બાજુ. અહીંથી હજી આગળ જાઉં રબાર કેરા બાજુ એટલે વાત જ રસ્તો જ આખો ખરાબ. તો હજી વાંધો ન થતો. આગળ જાઉં ત્યારે વાંધો આવતો. ત્યાં તો એક્ટિવા થોડી ઘણી હાલે, તો સ્લીપ ખાઈ જાય. વરસાદની તો ખાસ જો મિત્રો આ બાજુ આવો તો ધ્યાન રાખજો. બીજું હું જો આ અહીંયા મોટો ખાડો છે. હા જો આપણા પોરબંદરમાં સીએમ સાહેબ આવવાના છે. અહીંયા ગામડામાં આવી પરિસ્થિતિ છે. જો આવી પરિસ્થિતિ થાવ. રોડ ખરાબ હોય, ખબર નહીં શું હોય હાવ. તો મિત્રો આપણે બીજો બાટલો લઈને આપણે રોડ માથે ચડી ગયા છે. રસ્તો ખૂબ જ સારો હોય છે. અને આ રસ્તો છે ને મિત્રો આપણે પોરબંદર જામનગર રસ્તો છે. નવો બને એટલા 6 મહિના થઈ ગયા. 6 મહિના તો હજી કઈ વાંધો ન થાય. તો મિત્રો આપણે મસ્ત એવો બાટલો બદલાવી નાખ્યો છે ને. આપણી જગ્યા છે ને વાડી છે. આ વાડી આપણે આવ્યા છે બાટલો બદલાવવા માટે. તો આપણે રસ્તે નીકળી ગયા છે પાછા આપણા બાટલો લઈને. મિત્રો જૂનો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આ લોકેશન ઉપર ફોટા પાડીએ ને એકદમ મસ્ત આવે છે. જો આ ગાડી
એકદમ મસ્તી આવે તમને દેખાય તો ખાટ જેવું હોય ને ત્યાં અત્યારે તો આપણે જઈએ છીએ. તમે બધા મારા ચેનલમાં નવા હોય તો મને સબસ્ક્રાઈબ કરી નાખજો ને આ બ્લોગની અંદર નવા હોય તો આ બ્લોગને લાઈક કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે અને એક સારી સી કમેન્ટ કરી નાખજો. ઓકે ફાઇનલી ગાઈસ આપણે ઘરે પૂગી ગયા છે અને હવે ને સીધા ઉપર ચડી ગયા છે કારણ કે નાવું છે અને સવારથી નાયો તો હતો પણ અત્યારે ગરમી ભરાઈ ગયો છું અને અત્યારે સીધું નાવા પહોંચી ગયો છું ને પપ્પાનું બધું કામ પૂરું કરીને ગયું છે. 2 બાટલા બદલાવાના હતા ને 2 બાટલા બદલાવી નાખ્યા ને ઉપર ચડી ગયો છો. મસ્ત એવું નાઈ લીધું. તો ફાઇનલી મિત્રો આપણે નાઈ લીધું છે ને ચકાચક થઈ ગયા છે નાઈ લીધું ને એટલે અને હવે આપણે મસ્ત એવી 2 કલાકની કે 1 કલાકની નિંદર કરી લઈશું. પછી આપણે વ્લોગને કન્ટિન્યુ રાખીએ અને પછી આપણે ચાની પણ કોફી પીશું છે આજે. તો મસ્ત એવી કોફી પીશું તો પેલા 4-4:30 વાગે જેવો ટાઈમમાં લેવો આપણે કોફી પીશું તો ડાયરેક્ટ ત્યારે મળીએ. ઓકે અને બસ તો મિત્રો આપણે નીચે આવે ને તો મમ્મી સાથે મઠમ હોય ને જમવાનું હોય ને બનાવી લઈએ. ચાલો શું બનાવી દઈએ તમને કહું. સીધા થેપલા બનાવે છે ને આ શક્કરપારા ને મમ્મી તમે શું કરી રહ્યો છો એમાં? ગોળ પાપડી સુખડી આ શું છે? ગોળ. આ ગોળ છે મિત્રો. આપણે એટલી નથી ખબર પડતી. ને એક બાજુ મસ્ત હવે મસ્ત આપણે નિંદર કરી લઈ. એ બધા ભલે કામ કરે તો હવે મસ્ત આપણે નિંદર કરી લઈએ પછી આ બ્લોગમાં આપણે કન્ટેન્ટ રાખીએ મિત્રો. તો મિત્રો આપણે પૂગી ગયા છે SBI ગાઈઝ. મસ્ત કોફી પીને આપણે ટાઈમ પાસ કર્યો તો ને અત્યારે વાગી રહ્યા છે કેટલા ખબર? જો અત્યારે વાગી રહ્યા છે તમને ખબર હોય ને એટલા કમેન્ટમાં લખી નાખજો એટલા વાગ્યા છે. અને ને હવે આ બ્લોગને અહીંયા હવે અંતિમ આપી નાખીએ એટલે કે બંધ કરીએ. તો નવો હોય તો આ બ્લોગને લાઈક કરી નાખજો ને નવો હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો અને બેલવાળું આઇકન હોય ને બેલવાળું ઓપ્શન દબાવી દેજો અને ઓલમાં દબાવી દેજો એટલે હું જ્યારે હું તમને બ્લોગ નાખું ને એટલે તમને ખબર પડી જાય સૌથી પહેલાં. તો મળીએ હવે નેક્સ્ટ નવા બ્લોગની અંદર. તો બાય બાય, સી યુ, ટાટા. ઓકે.